મિત્રો તમે જોઈ રહ્યા છો અમે દોડીનો માય ક્લબ બનાવીએ અને વિડીયો પૂરો જોજો. બિરયાની બની તાકાતથી. હેલો મિત્રો, તમારું નવા વ્લોગમાં સ્વાગત છે. અમારો વ્લોગ જોવો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. એ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને સમુદ્ર વિશે તમને વિડીયો અવનવા જોવા મળ્યા જ રહેશે. અને ચાલો હવે મિત્રો તમે જોઈ રહ્યા છો અમે દોડીનો માય ક્લબ બનાવીએ અને વિડીયો પૂરો જોજો. વિડીયોમાં બન્યા રહેજો. ક્લબ કઈ રીતના બનાવીએ તમને દેખાડીએ. તેલ બેલ નખાઈ ગયું, ચૂલો બુલો હરગાવી દીધો, આ ડુંગળી કપાઈ ગઈ, પછી આ ધાણા ભૂકાનો મસાલો બનાવી નાખ્યો, મરચું, હળદર ને નિમક બધું નાખી દીધું. અહીંયા જીરું, રાઈ, પછી ગરમ મસાલો આખો, તેલ 7-8 પાવડા નાખી દીધું. 11 પાવડા તેલ છે. 11 પાવડા એટલું બધું નાખવું પડે આમાં? હવે આખો મસાલો નાખીએ જગડી. કાલી મિર્ચ, બાદિયા, પછી અને શું કહેવાય, જીરું. બિરયાની બનાવીએ, બિરયાની. તેલ ગરમ થાય જ, ગરમ થઈ જાય પછી બતાવું. આમાં બધી નાખી દીધી મિક્સ પાકવા માટે. હવે આને સીબું ઢાંકી દેવું પડે તો થોડુંક ગરમ થાય ઝડપથી. આ ભરગે જ બાપા જોરદાર. લાકડા ને બાકડા ને જો તમે ખાલી કઈ રીતના મંડાડીએ ગોઠવી દીધા છે. પછી આ ટાઈની ખોલી સોલા કાઢી નાખે. પછી આ ડુંગળી પણ કાપી નાખી. વિડીયો એન્ડ સુધી જોજો, તમને મજા આવવાની છે વિડીયો જોવાની. બિરયાની કઈ રીતના બને તમને બતાવીએ. હવે આમાં ડુંગળી પણ નાખી દીધી. હવે આને થોડી વાર પકાવવું પડ્યું છે. ડુંગળી બટાકા ડુંગળી પાકવા દેવી પડે ને મામા? લાલ ડુંગળી પાકી જાય પછી મસાલો નાખવાનો. પાકી જાય પછી રાખી પછી પોખા. ફાઇનલી બિરયાની પાકી ગઈ. ધવાડા નીકળે જાવ જો. પાકી ગઈ ને મમ્મી. હવે એને ખાઈને એનો ટેસ્ટ તમને બતાવ્યું કેવો છે એમ. કેટલા જણાએ ખાધી કોમેન્ટ કરી દેજો. હાલો હવે ઉતારી લીધી. હા, નરસિંગો હેકવા નાખ્યો. કુંવારા કાઢે પાણી નીકળે હો પણ એમાંથી મામા. દેખાઈ ગયું ભાઈ નરસિંગો.
મિત્રો તમે જોઈ રહ્યા છો ફાઇનલી બિરયાની બની ગઈ મિત્રો જોઈ લે આપા પીટું તો કોડીને કોને ખબર નથી એટલે પીટું નતું કે ડેમનું મીક્યું કોને ખબર એમનું દેખી જો કા કશું કરો હાલે ઈ ફરી ગયું સોરી હું તો કઈ બિરયાની છે બીજલ કે કા નથી તો લાગે કઈ બિરયાની છે દમ બિરયાની નરસિંગા હે નહીં જમાડે પીતો ફૂટી ગયું ભાઈ આવું જ કરે તો ભંડારી આવું જ કરે તો આવું જ થવાનું ભંડારી ફૂટે તો જ મેળ આવે તમે જોઈ રહ્યા છો તું ખાઈ લીધું ફૂટે તમે તો આ બધા બેઠી ગયા છે તો તું ખાવ મોરો પડે ને મોરો પડે અને સેટ પડે છે ખાઈ ગયો કે આ તો જો ટોપો પહેરીને એટલી થાળી નથી લીધી તમે અહીં ગુડી દીધું બિરયાની બની તાકાતથી તેલમાં તરીને થાળી લીધી એમ હાસુ જો નહીં થાય થાળીઓ નથી ને પણ એક નંબર છે હો બિરયાની થાળી ગઈ જ હોય અરે એને આપી દીધી આપણે ભાઈ તો વાત છે થાળી ગઈ જ હોય પણ મારા બેગમાં આવે તો પછી હવે ગણતરીમાં આવી ગયા થાળી હોય પૂરી થઈ જાય એટલે પૂરું થઈ જાય બિરયાનીમાં કઈ ઘટે નહીં હો ભાઈ એમાંથી ખાવી જ લઈ જાવ એ તો બધાને અડતા પર પડી એ બેકિંગ કોઈ ગયો શિવડા પડીએ પૂછે વારે કેમ છે મામા બિરયાની અને પૂછડી વાળા હોય તો કેમ છે ભાવેશભાઈ બિરયાની ભાઈ જને ખાવી હોય ને બોલજો છે હજી કેમ બેની અચ્છા બની હતો ખરી સોડિયાની બનાવી સોડિયાની કેમ છે જગદીશભાઈ હાલે